રાજ્યમાં લોકોને ડબલ ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। રાત્રે અને સવારે ઠંડીનો માહોલ છે, ત્યારે દિવસે આકરો તાપ સહન કરવો પડે છે। બેવડી ઋતુના કારણે રાજકોટમાં રોગચાળાએ પણ માથું ઉચક્યું છે। સતત ત્રીજા સપ્તાહે મહાપાલિકાના ચોપડે ટાઇફોઇડ, ડેન્ગ્યુ અને કમળાના દર્દીઓ નોંધાયા છે, જ્યારે એક ચિકનગુનિયાનો પણ દર્દી નોંધાયો છે। સપ્તાહ દરમિયાન મનપાના ચોપડે શરદી, ઉધરસ, તાવના 1346 સહિત વિવિધ રોગના 1528 કેસ નોંધાતા હાલ આરોગ્ય વિભાગ વધુ સતર્ક બન્યું છે। છેલ્લા એક સપ્તાહમાં કોર્પોરેશન સંચાલિત આરોગ્ય કેન્દ્રમાં મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી। છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ કોર્પોરેશનના વિવિધ રોગોના 1528 કેસ નોંધાયા હતા, જેમાં શરદી ઉધરસના 707 કેસ, ઝાડા ઉલટીના 177, સામાન્ય તાવના 639 કેસ નોંધાયા છે। ઉપરાંત સતત ત્રીજા સપ્તાહે અતિ જોખમી ગણાતા ટાઇફોઇડ તાવનો 1 કેસ અને કમળાના પણ વધુ 2 કેસ નોંધાયા છે। આંકડાઓ સરકારી આરોગ્ય કેન્દ્રોના છે, ત્યારે નાના મોટા ખાનગી ક્લિનિકો ધ્યાનમાં લઈએ તો કુલ દર્દીનો આંકડો 7500 કરતાં પણ વધુ હોવાની શક્યતા છે। तो डेंग्यू और चिकनगुनिया एक केस नोंधाયેલો છે, જ્યારે મેલેરિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી। આ ઉપરાંત શરદી ઉધરસના 707 કેસ, ઉપરાંત જે સામાન્ય તાવના છે 639 કેસ, ઉપરાંત ઝાડા ઉલટીના 177, ટાઇફોઇડનો 1 કેસ અને કમળાના જે 2 કેસ નોંધાયેલા છે। આ ઉપરાંત અન્ય કોઈ પણ જે મરડા કોલેરાના કોઈ પણ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા નથી।